સમગ્ર રાજ્યમાં ચોમાસું લંબાયું છે અને વરસાદના કોઈ અણસાર નથી। ચોમાસું લંબાતા સૌથી વધુ ભૂમિપુત્રો ચિંતામાં મુકાયા છે। ત્યારે વરુણદેવને રીઝવવા માટે જૂનાગઢના માંગનાથ મંદિરમાં મહાદેવને સાક્ષી રાખીને પ્રાજાપત્ય યજ્ઞ કરવામાં આવ્યો હતો। ચોમાસા દરમિયાન વરસાદ મોડો થાય તો આવી સ્થિતિમાં આજે પણ પ્રાજાપત્ય યજ્ઞ કરવાની એક વિશેષ પરંપરા પુરાણોમાં દર્શાવવામાં આવી છે। તે મુજબ પાણી ભરેલા મોટા વાસણમાં લોકો બેસીને યજ્ઞમાં આહુતિ આપતા હોય છે। ત્યારબાદ વરુણદેવની કૃપા વરસતી હોય છે। શાસ્ત્રોમાં આવી એક માન્યતા જોડાયેલી છે, જેની ઉપર લોકોને આજે પણ એટલી જ શ્રદ્ધા છે। જળયાત્રા છે એ ફક્ત ચોમાસું સારું જાય અને વરસાદ સારો પડે એના માટે કરવામાં આવે છે। અહીંના ભક્તો અને જે દર્શનાર્થીઓ છે એનું એવું માનવું છે, વર્ષોથી પરંપરા ચાલી આવે છે કે ભાઈ આપણે જે જળ મનોરથ કરીએ માંગના દાદાનો, એટલે એ પછી વરસાદ સારો પડવા માંડે, વરસાદની શરૂઆત થઈ જાય સારી। એ માટે આ પરંપરા મુજબ, વર્ષોની જૂની પરંપરા મુજબ આ ચાલુ છે। અને આ જેઠ સુદ પૂનમના દિવસે કરવામાં આવે છે। જળમાં શિવલિંગને ડૂબાડવામાં આવે છે તથા અંદર અત્તર, ગંગાજળ, ગુલાબની પાંદડી, પછી આપણે આ દીવડા પ્રજ્વલિત કરીને માંગના દાદાની આરાધના કરવામાં આવે છે કે વરસાદ સારો આવે। જૂનાગઢમાં આવેલા એક સદી કરતાં પણ વધારે પૌરાણિક અને જેનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે તેવા માંગનાથ મહાદેવ મંદિરમાં વરુણદેવને રીઝવવા માટે પ્રાજાપત્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વયં મહાદેવ, માતા પાર્વતી અને સમગ્ર શિવનો પરિવાર પ્રાજાપત્ય યજ્ઞમાં બેસીને આહુતિ આપતો હોય તે પ્રકારનું અલૌકિક દ્રશ્ય રચવામાં આવ્યું હતું। શિવભક્તો માટે આ દ્રશ્ય એક અનેરા ધાર્મિક ઉત્સાહનો અનુભવ પણ કરાવી રહ્યું હતું। મોટી સંખ્યામાં ભાવિકોએ પણ આ યજ્ઞમાં દર્શન કરીને ઈશ્વર પાસે સારા વરસાદની પ્રાર્થના કરી હતી। અને આ જ એક માન્યતા છે કે અહીંયા વરસાદને આપણે જો લઈ આવવો હોય જૂનાગઢમાં તો આપણે માંગનાથનો જલાભિષેક કરીએ અને તો કુદરતનો અભિષેક આપણા જૂનાગઢ ઉપર થશે। અને આ એમની જે મોટી અને બીજી એક જૂની વાત છે જે મારા પિતાશ્રી કહેતા હતા કે વર્ષો પહેલાં જ્યારે વરસાદ નહોતો આવ્યો ત્યારે અહીંયા એક સ્વામી અને એનું નામ રાધેશ્યામજી એ ભક્ત થઈ ગયા હતા અને એમણે પર્જન્ય યજ્ઞ કર્યો અને વરસાદ જ્યારે શરૂ કર્યો યજ્ઞ ત્યારે ટીપું નહોતું ને આકાશ અત્યારે જેમ છે એમ તડકા ને ભડકા હતા, પણ જેવો યજ્ઞ પૂરો થયો ત્યારે એટલો બધો વરસાદ આવ્યો ધોધમાર કે અહીંયા રહેલો જે પોઠિયો છે કે જૂનો પોઠિયો એ પોઠિયાની ઉપર સુધી પાણી આવી ગયું અને એ રીતે વરસાદના વધામણા થયા હતા। તો મને એમ છે કે કદાચ કે આજે પણ આપણી એ જ માન્યતા અને એ જ શ્રદ્ધાથી આપણે જે આજે આયોજન કરેલું છે તો કુદરત આપણી ઉપરને માંગનાથ મહાદેવ અભિષેક કરશે। જળયાત્રા જેનું આયોજન કરવામાં આવેલ છે એ એટલા માટે કે અત્યારે વરસાદની ખૂબ જ ભયંકર જરૂર છે। જૂનાગઢ અને આસપાસના તમામ વિસ્તારને જૂનાગઢની જ્યારે વરસાદની અતિ તાતી જરૂર છે ત્યારે આ માંગનાથ દાદા વરસાદ વરસાવી જૂનાગઢ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ વરસાવી અને આપણે પર કૃપા કરે અને પશુ પંખી તમામ ખેડૂતો ને બધાને માટે છે એ વરસાદ અત્યંત જરૂરી છે અને ખૂબ ખૂબ કૃપા કરે અને ખૂબ વરસાદ વરસાવી અને બધાને ધરતીને તૃપ્ત કરે એવી માંગનાથ દાદાના અત્યારે આ તકે પ્રાર્થના છે। સનાતન ધર્મમાં ઋગ્વેદ અનુસાર વરસાદના દેવ ઇન્દ્ર છે, પણ ઇન્દ્રને પણ ભગવાન બ્રહ્માએ ઉત્પન્ન કર્યા હોવાની માન્યતા છે। એટલે મૂળ વરસાદના દેવ તરીકે બ્રહ્મા છે અને તૈતરીય સંહિતા અનુસાર પણ ભગવાન બ્રહ્મા જ વરસાદ આપે છે, જેથી પ્રજાપત્ય યજ્ઞનું ખૂબ જ મહત્વ છે। માંગનાથનું મંદિર સૌથી જૂનું મંદિર છે આ, અને માંગનાથ નામ પ્રમાણે છે, માંગો એ આપી દે એ રીતનું। એટલે આજનો ખાસ તહેવાર એ છે જળયાત્રા છે। માંગનાથ દાદા અને પાર્વતીજી પોતે જળ વિહાર કરવા નીકળી પડ્યા છે અને આજ તમે જુઓ છો કે વરસાદ ખેંચાણો છે, એટલે જળ વિહાર કરતાં કરતાં ઇન્દ્ર રાજાને એ વિનવે છે કે માનવીઓ, પશુ પક્ષીઓ બધા જળ વગર ટળવળે છે, તો તમે પધારો અને સુખી કરો બધાને અને બધાને આનંદિત કરી દો। આ સંસ્કૃતિ એક અપનાવી છે અને આજનો જે દર્શન છે બહુ જ ભવ્ય છે। એ પાર્વતીજી અને શંકર દાદા આમ પાણીમાં વિહાર કરે છે
અને શંકર દાદાનું પ્રતિબિંબ જે પાણીમાં પડે છે એ તો અલૌકિક લાગે છે. આજે આપણે ખૂબ જ જૂનું પૌરાણિક માંગનાથનું મંદિર કે જ્યાં નરસિંહ મહેતા પણ દર્શન કરવા આવતા, એ માંગનાથ મંદિરની અંદર વર્ષોથી એક પ્રકારની અહીંયા ક્રિયા કરવામાં આવે છે કે જળ ભરવામાં આવે છે, જળ યાત્રા કરવામાં આવે છે. આ યાત્રાની અંદર એવી પૌરાણિક માન્યતા છે કે જ્યારે વરસાદ ખેંચાય છે ત્યારે આ જળ યાત્રા ભરવામાં આવે તો ભગવાન છે એ આપણી ઉપર મહેરબાન થઈ અને વરસાદ વરસાવે છે. આ જેઠ સુદ પૂનમ વટ સાવિત્રીના મોટા પર્વને દિવસે આજે આ પ્રક્રિયા કરવામાં આવી છે. આ જ પ્રકારનો પ્રજાપત્ય યજ્ઞ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીએ 1990માં 108 કુંડીનો કર્યો હતો. ત્યારબાદ 48 કલાકના સમયમાં વરસાદ આવ્યો હોવાના અહેવાલો પણ પ્રસિદ્ધ થયા હતા. ત્યારે ઈશ્વર પાસે આશા રાખીએ કે તેઓ તેમના ભક્તોની પ્રજાપત્ય યજ્ઞ થકી સારા વરસાદની પ્રાર્થના સ્વીકારે અને અત્ર તત્ર સર્વત્ર મેઘમહેર કરે. જૂનાગઢથી મનીષ ડોડિયાનો અહેવાલ, ETV ભારત.